અત્યારે આવી ગયા છે પોળ અને અહીંયાથી માત્ર 30 કિલોમીટરનું અંતર રહી ગયું છે. પોળથી તમે અંદરની સાઈડ ઉપર આવશો એટલે છેક કાયાવરણ સુધી તમને આ રીતનો તૂટેલો રોડ જોવા મળશે, કારણ કે રોડનું સરસ રીતે નિર્માણ કાર્ય ચાલી ગયું છે. થોડાક જ સમયની અંદર તમને રોડનું નવું નિર્માણ કાર્ય જોવા મળશે. ફિલહાલ તમે આ રોડનો ઉપયોગ 15 થી 20 દિવસ સુધી ટાળી શકો તો ટાળી શકાય છે, અન્યથા તમે કરજણ થઈને પણ જઈ શકો છો, જે નેશનલ હાઈવે 48 છે. તો અત્યારે પહોંચ્યા છે કાયાવરોહન. અહીંયા પણ પ્રસિદ્ધ શિવ મંદિર છે, ત્યાં દર્શન કરીને તમે તમારી જર્ની આગળની સાઈડ ઉપર વધારી શકો છો. અહીંયાથી રાણાપુર માત્ર 25 કિલોમીટરનું અંતર રહી ગયું છે. પેટ્રોલ ભરાવી દીધું છે. હવે આપણે આગળની સાઈડ ઉપર વધીશું. કાયાવરોહનથી તમે આગળ આવશો તો રોડની કન્ડિશન તમને આ રીતની સરસ મજાની જોવા મળશે અને આજુબાજુ વૃક્ષોનું વાવેતર ખૂબ જ સુંદર કરેલ છે. તો ડ્રાઇવિંગ કરવાની પણ તમે મજા માણી શકશો. લોકેશનની નજીકની સાઈડ ઉપર આવીશું એટલે આપણને આ રીતની સરસ મજાની કેનલ પણ બનેલી જોવા મળશે, જેની અંદરથી થોડુંક ઘણું વહેતું પાણી આપણને જોવા મળી રહ્યું છે અને આ રીતનું નાનકડું ઘર પણ બનેલું જોવા મળશે, જે જૂના જમાનાનું અહીંયા જોવા મળી રહ્યું છે. અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતની એક કુંડી પણ બનેલી છે. કુંડીનું લેવલ પણ જે કેનલ છે ને એના લેવલ બરાબર છે, એટલે કેનલની અંદર પાણી ભરાય તો આ કુંડીની અંદર પણ પાણી ઉભરાઈને બહારની સાઈડ ઉપર આવતું હોય છે. નર્મદે હર, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે રાણાપુર ગામની અંદર અને રાણાપુર બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણને નર્મદા કિનારો જોવા મળે છે, જે અનેક લોકો અહીંયા આવીને પોતાની ફેમિલી સાથે એન્જોય કરતા હોય છે. સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. ગામની અંદર પ્રવેશ કર્યો અને સુંદર આર્કિટેક્ટથી બનેલ આ મકાન મને જોવા મળ્યું. સ્ટીલની જાળી લાગી ગઈ છે અને સ્ટીલની રેલિંગ લગાડવાનું કામકાજ ચાલી ગયું છે. ગેટની જમણી સાઈડ ઉપર તમે વળશો એટલે સાધલી તરફ જવાશે અને સીધા તમે ગેટની નીચેથી પસાર થશો તો નર્મદા કાંઠા પર જવાશે. તો આ છે રાણાપુરા ગામની અંદર આવેલું કેસરિયા હનુમાનજીનું મંદિર. મંદિરનું દ્રશ્ય કંઈક પહાડની સાઈડથી આપણને આ રીતનું જોવા મળશે. નર્મદા સ્નાન કરવા માટે આવો અને ગામનો આ રીતનો આપણને ગેટ જોવા મળશે. ત્યાંથી તમે ડાબી સાઈડ ઉપર જશો એટલે આપણને કેસરિયા હનુમાનજીના દર્શન થાય છે. તો દર્શન કરવાનો પણ તમે લાહો અચૂક લેજો. તો આપણને આ રીતનો ગામની પાછળની સાઈડ ઉપર આવીશું તો પાર્કિંગ એરિયો બનેલો જોવા મળશે. અહીંયાથી આપણે નીચેની સાઈડ ઉપર ઉતરવાનું રહેશે અને આ રીતની તમને બિલ્ડિંગ પણ જોવા મળશે.
જ્યારે નીચેની સાઈડ ઉપર આવશો તો જબરજસ્ત સુંદર તમને નર્મદા નદીનો કાંઠો જોવા મળવાનો છે. મોજ પડી જાય તેવું લોકેશન. કિનારા ઉપર તમને આ રીતનું લીલું કાર્પેટ બિછાયેલું જોવા મળશે, જ્યાં તમે કપડાં પર બદલી શકો છો અને બેસીને આરામથી ભોજન કરી શકશો. અને કિનારા ઉપર તમને આ રીતની રેતી પણ જોવા મળશે. રેતી ચાઇનાથી ચારેલી હોય ને તમને એવું લાગશે. તો અહીંયા મફાઈ રહેશે મકાઈ. રેતીની અંદરની સાઈડ ઉપર ખુલ્લા પગે ચાલતા નહીં, અન્યથા તમને ખૂબ જ ગરમ લાગવાનું છે. અધિક માસની અંદર નર્મદા સ્નાન કરવું તેનું પણ ઘણું મહત્વ આપણને જોવા મળે છે. નર્મદા કિનારો તમને એકદમ સમતલ જોવા મળશે. 200 થી 300 મીટરની અંદર તમે સ્નાન કરી શકશો. તો દોસ્તો, તમે પણ પધારો તમારા ફેમિલી સાથે આ લોકેશનને એન્જોય કરવા માટે અને નર્મદા નદીની અંદર સ્નાન કરવા માટે. નદી અને માત્ર પાણીનો સ્ત્રોત માનવામાં નથી આવતો, આપણે તેને માતા તરીકે પણ ઓળખીએ છીએ. સવારે જ્યારે સૂરજના કિરણો નર્મદા નદીના પાણી પર પડે છે ને ત્યારે નદીનું પાણી ચમકી ઉઠે છે. આમ જોવા જઈએ તો તમે મિની ગોવા પણ કહી શકો છો. તમારાથી ઘણે દૂર ન જવાતું હોય તો અવશ્ય તમે અહીંયા આવીને મુલાકાત કરી શકશો. નદીનું પાણી પણ ખૂબ જ ઠંડુ છે. નવાની પણ તમને મોજ આવી જશે. કેટલા છે ડૂબના? નાની ડૂબના 50, મોટી ડૂબના 100 રૂપિયા. નાનીના 50 ને મોટીના 100. હે કાકા, બાફેલી મકાઈનું? બાફેલી મકાઈ ને 40 રૂપિયા. 40 રૂપિયા? 40. દોડો કેટલો મોટો આવે જોયો ને? ઘણો મોટો છે. મોટો દોડો આવે ને. પાપડી લોટ હોય મારા અહીંયા? મળશે ને, આડીએ ડબ્બો છે. એનું છે? એના 20 રૂપિયા. 20 રૂપિયા. નદીની સામેની સાઈડ ઉપર રેતીનું પણ પરિવહન થતું આપણને જોવા મળશે. જેસીબી દ્વારા ડમ્પરો ભરાઈ રહ્યા છે. નદીના કાંઠા ઉપર તમને આ રીતની બોટ પણ ઘણી બધી જગ્યા ઉપર જોવા મળશે, પણ ફિલહાલ બોટિંગ સુવિધા અત્યારે બંધ છે,
સવારના સમયે મછવારા આવે માછલી પકડવા માટે તો તમને બોટિંગ સુવિધાનો લાભ મળતો જોવા મળશે, પણ સાંજના સમયે અહીંયા બોટિંગ જોવા મળે નહીં. તો આજે છે બુધવાર અને જૂન મહિનાની 3જી તારીખ થઈ છે અને જ્યારે સ્કૂલો ખુલે છે ને તો આ રસલપુરનો જે બીચ છે ને તે બંધ થઈ જાય છે. તો દોસ્તો ખૂબ જ એન્જોય કર્યું અને ખૂબ જ મજા આવી નર્મદા નદીની અંદર સ્નાન કરવાની, પણ હું ભૂલી ગયો હતો એ વિડીયોને પણ એન્ડ કરવાનો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને મને પણ વધુને વધુ પ્રોત્સાહન મળે, હું વધુને વધુ વિડીયો મૂકી શકું. તો તમારા મિત્ર સાથે પણ શેર કરજો, જેથી કરીને તે પણ અહીંયા આવીને અધિક માસની અંદર નર્મદાની અંદર ડૂબકી લગાડી શકે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.